સરકાર દ્વારા એક ઠરાવ કરવામાં આવ્યો છે. જીએસઆરટીસી ડ્રાઈવર, કંડક્ટર, હેલ્પર કે અન્ય કોઈ પણ સરકારી ક્ષેત્રમાં નોકરીમાં જાતિ વેરિફિકેશન થયા બાદ જ તમને નિમણૂક હુકમ આપવામાં આવશે. તો મિત્રો, જાતિ વેરિફિકેશન માટે તેનું ફોર્મ કેવી રીતે ભરવું, શું પુરાવા જોઈશે, 1978 પહેલાંના તમારા પિતાજીના પુરાવા જોઈશે, પણ જો તે ના મળે તો શું કરવું, આ તમામ બાબતે આ વિડીયોમાં હું તમને સચોટ અને સરળ ભાષામાં સમજાવવાનો છું. તો આ વિડીયો પૂરો જોશો, જેથી છેક હાથમાં આવેલો સરકારી નોકરીનો ઓર્ડર તમારા જાતિ વેરિફિકેશનના લીધે અટકી ના જાય, માટે આ વિડીયોને પૂરો જોશો. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું રાજેશ યોગી પાઠશાળામાં. હું રાજેશ યોગી આજે એસસીબીસી ઓબીસી જાતિના વેરિફિકેશન વિશે તમને સંપૂર્ણ બાબતો સરળતાથી સમજાવવાનો છું. પણ એ પહેલાં મિત્રો, તમે હજી સુધી મારી ચેનલને જો સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, અને બાજુમાં આપેલું બેલ આઇકનનું બટન પણ દબાવી દો, જેથી નવી અપડેટના તમામ વિડીયો તમારી પાસે સૌપ્રથમ પહોંચી જાય. અને હા, વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. અને જુઓ મિત્રો, સૌપ્રથમ પહેલાં આપણે ઠરાવ જોઈ લઈએ છીએ, જે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોને નિમણૂક આપતા પૂર્વે જાતિ પ્રમાણપત્રોની ચકાસણી ખરાઈ કરવા બાબતનો છે, જે તારીખ 7/6/2024ના રોજ ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યો છે. તો આ ઠરાવના મુખ્ય મુદ્દા આપણે સમજી લઈશું. ત્યારબાદ જાતિ ખરાઈનું ફોર્મ છે જે એ કેવી રીતે ભરવું એ બાબતે સમજી લઈશું, અને ત્યારબાદ કયા કયા પુરાવા જોઈશે, એ પુરાવા ના હોય તો શું કરવું, અને આખું જાતિ વેરિફિકેશન શું છે એ બાબતે તમામ માહિતી આપણે મેળવીએ. તો આ મિત્રો, આપણે તમે જે ડિસ્પ્લે પર જોઈ રહ્યા છો એ અત્યારે ઠરાવ છે જે ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. તો હવે આપણે જાતિ વેરિફિકેશન વિશે ફોર્મ જોઈએ. જાતિ વેરિફિકેશન માટેનું ફોર્મ કંઈક આ મુજબ આવશે. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારો માટે પ્રમાણપત્રની ચકાસણી બાબતનું આવી રીતે ફોર્મ આવશે. એમાં આ પ્રમાણે લખ્યું છે કે રાજ્ય સરકાર શ્રી હેઠળના, પછી જે ખાલી જગ્યા લખી છે એમાં તમે જે વિભાગમાં ફરજ બજાવો છો એ વિભાગ, તમે જીએસઆરટીસીમાં છો તો જીએસઆરટીસી. ત્યારબાદ હોદ્દો, તમે ડ્રાઈવર કે કંડક્ટર હોય કે પછી તમે હેલ્પર હોય, અથવા તો અન્ય જે પણ સરકારી નોકરીનો તમારો હોદ્દો હોય ત્યાં હોદ્દો લખવાનો છે. અને એના પછીની જે ખાલી જગ્યા છે એમાં તમારી કાસ્ટ લખવાની છે, એસસીબીસી એટલે કે ઓબીસી. ત્યારબાદ ઉમેદવારનું પૂરું નામ લખવાનું છે, જે એલસીમાં હોય મિત્રો, ભૂલ વગર લખવાનું છે, યાદ રાખજો. ત્યારબાદ નીચેના ખાનામાં ઉમેદવારના પિતાનું નામ લખવાનું છે, એ પણ કોઈ પણ જાતની ભૂલ વગર. આ બંને નામ કોઈ પણ જાતની ભૂલ વગર લખવાના છે તમારા એલસી મુજબ, અને પિતાનું નામ પણ એલસી મુજબ લખવાનું છે. ત્યારબાદ સરનામું, તમે અત્યારે હાલ જે રહેતા હોય ત્યાં, અને તમે કાયમી જે જગ્યાએ રહેતા હોય તે જગ્યાનું કાયમી સરનામું, બંને સરનામું લખવાનું છે બંને ખાનામાં. એના પછી ઉમેદવારની જાતિ લખવાની છે. ત્યારબાદ તમારું મૂળ વતન જે હોય ત્યાંનું એડ્રેસ લખવાનું છે, ગામનું નામ, તાલુકો, જિલ્લો, જે રાજ્ય. બરાબર, રાજ્ય તો દરેક માટે ગુજરાત જ લાગુ પડશે, એટલે એમાં કંઈ સવાલ આવતો નથી. ત્યારબાદ તમારું ઈમેલ એડ્રેસ, ખાલી જગ્યા @gmail.com, જે પણ તમારો મેલ એડ્રેસ હોય એ મેલ એડ્રેસ લખવાનું છે. અને તમને કંઈ ક્વેરી હોય તો તમારો કોન્ટેક્ટ કરી શકે સમાજ કલ્યાણવાળા. એટલા માટે થઈને તમારે સંપર્ક માટે મોબાઈલ નંબર ખાસ લખવાનો છે, જે મોબાઈલ નંબર લખશો જેથી કાંઈ તમારી ભૂલ હોય, કાંઈ ક્વેરી હોય તો તમારો એ લોકો કોન્ટેક્ટ કરી શકે. અને ત્યારબાદ ઉમેદવારના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના પ્રમાણપત્ર નંબર અને તારીખ, તમારા પ્રમાણપત્ર જાતિનું છે એના પર જે નંબર અને તારીખ આપેલી છે એ બંને લખવાની છે. ત્યારબાદ અગાઉ અન્ય જગ્યા માટેની ભરતી સંદર્ભે આ જાતિ પ્રમાણપત્રની નિયામક વિકસતી જાતિ કલ્યાણની કચેરી ખાતે ચકાસણી કરાવેલ છે. જો હા તો હા, જો નથી કરાવી મિત્રો તો ના લખવાની છે. જો તમે આગળ કોઈ સરકારી નોકરી લીધી હોય તો તમે કરાવેલી હોય તો તમારે હા લખવાની છે, નહીં કરાવી હોય તો તમારે ના લખી દેવાની છે. એમાં ઉમેદવારના શાળા સોળાના પ્રમાણપત્રનો નંબર લખવાનો છે, જેમાં એલસી હોય તમારું, એની અંદર જીઆર નંબર આપેલો જ હોય છે, જે જીઆર નંબર લખી દેવાનો હોય છે. અને જે તારીખે એલસી નીકળ્યું હોય એની તારીખ પણ ત્યાં આપેલી હોય છે, એ તારીખ લખી દેવાનું. ત્યારબાદ ઉમેદવારના પિતાનો એ જ મુજબ જીઆર નંબર પિતાના એલસીમાંથી અને તારીખ પણ પિતાના એલસીમાંથી લખી દેવાની છે. હવે આ મુદ્દો ખાસ યાદ રાખજો
કે જો તમારા પિતાનું એલસી શાળા સોડાનું પ્રમાણપત્ર 1/4/1978 પહેલાંનું હોય તો એ તમારા માટે એકદમ સરળ રહેશે. કેમ કે તો તમારે બીજા કોઈ પુરાવા રજૂ કરવા પડશે નહીં. 1/4/1978 પહેલાંનું ખાસ આ તારીખ નોંધ કરી લેજો. જો હોય તો આ નીચે મુજબ ફોર્મ તમારે ભરી દેવાનું છે, જેમાં પિતાનું નામ લખી દેવાનું, જેનું પણ એલસી તમે રજૂ કરો છો એનું નામ લખી દેવાનું, કાકા ફોઈ એનું કોઈ જો તમારા પિતાનું ના હોય 1978 પહેલાંનું તો તમારે કાકાનું કે ફોઈનું કોઈનું જોશે તો એનું નામ ત્યાં લખવાનું છે. એના બાજુના ખાનામાં એલસીનો GR નંબર લખી દેવાનો છે અને એના બાજુના ખાનામાં તમારે ત્યાં એ જે એલસી ઇસ્યુ થયું છે એ તારીખ લખી દેવાની છે. હવે તમે જેનો પણ પુરાવો રજૂ કર્યો છે, પિતાનો, કાકાનો કે પછી ફોઈનો કે જેનો પણ, આ 3 પુરાવા જ ખાસ ચાલવાના છે મિત્રો. એટલે આ જેનો પણ પુરાવો તમે રજૂ કર્યો છે એનો સંબંધ તમારે ત્યાં લખવાનો છે. પિતાનો હોય તો ત્યાં પિતા લખી દેવાનું, કાકાનો હોય તો ત્યાં કાકા લખી દેવાનું અને ફોઈનો હોય તો ત્યાં ફોઈ લખી દેવાનું છે. ત્યારબાદ હવે જો ઉમેદવારના પિતા દાદા અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં આવીને વસ્યા હોય, એટલે કે આપણા રાજ્ય ના હોય, ઉત્તર પ્રદેશ, બિહાર કે અન્ય કોઈ પણ રાજ્યમાંથી આપણા ગુજરાત રાજ્યમાં આવીને વસ્યા હોય અને અહીંયા સરકારી નોકરી મેળવી હોય તો એની બધી વિગત ભરવાની છે. તો એની વિગતમાં પણ તમારે સેમ ટુ સેમ ગામનું નામ, તાલુકો, જિલ્લો, રાજ્ય, તમારા પિતા કે દાદા કયા રાજ્યમાંથી આવીને વસ્યા છે એ લખવાનું છે. પછી કયા વર્ષથી ગુજરાત રાજ્યમાં ક્યારથી આવીને વસ્યા છે એ પણ લખવાનું છે. અને જો આ બધું તમને લાગુ ના પડતું હોય, તમે ગુજરાતના જ છો તો તમને લાગુ પડતું નથી, તો તમારે કાંઈ પણ કરવાની જરૂર નથી. એ કોરે કોરું ટીક, ખાલી એક આડું લીટો મારી દેવાનો અને કોરે કોરું ફોર્મ આ જવા દેવાનું છે. તેમાં કાંઈ કરવાનું નથી. જેનો જે તમારે પુરાવો તમે જે રજૂ કર્યો હોય એ પુરાવો લખવાનો, જો તમે બીજા રાજ્યના હોય તો, બરાબર, બીજા રાજ્યમાંથી આવીને ગુજરાતમાં વસ્યા હોય તો. અને આ ગુજરાત રાજ્યના જ હોય તો તમારે એ ખાનામાં કાંઈ ભરવાનું નથી, ખાલી રાખવાની છે. ત્યારબાદ તમારી સહી કરી દેવાની છે અને બાજુમાં તારીખ લખેલી છે ત્યાં તારીખ લખી દેવાની અને જે સ્થળ તમે જ્યાંના છો ત્યાં, જે સ્થળે તમે ફોર્મ ભરો છો, જ્યાં લાગ્યા છો તે સ્થળનું નામ લખી દેવાનું છે. એના પછીનું એક પ્રમાણપત્ર અધિકારી જે આપશે, જે તમારે એમાં કાંઈ નથી કરવાનું. આ આખું જે પ્રમાણપત્ર છે એ કચેરીવાળા ભરશે, જે આપણે ભરવાનું નથી, જે કચેરી તરફથી ભરવામાં આવશે, જેની ખાસ નોંધ લેશો. અને હા, આ ફોર્મ મેળવવા માટે આ વિડીયોના જ ડિસ્ક્રિપ્શનની અંદર એક ટેલિગ્રામ ચેનલની મારી લિંક આપેલી છે. એ મારી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી અને અંદરથી તમે આ ફોર્મ ડાઉનલોડ કરી શકશો અને તેની પ્રિન્ટ પણ કાઢી શકશો. હવે મિત્રો, સૌથી અગત્યની બાબત, હવે ખાસ ધ્યાન આપો. તમારે શું પુરાવા જોઈશે, ઉમેદવારે તમારે શું વિગત રજૂ કરવાની છે એ અંગેની તમામ સૂચનાઓ છે. તો હવે ધ્યાન આપજો. ઉમેદવારે નિયત ફોર્મમાં સહી કરી, યોગ્ય ફોર્મ ભરી અને સ્વપ્રમાણિત નકલો, એટલે તમારે જાતે જ સહી કરી દેવાની છે અને સ્વપ્રમાણિત લખી દેવાનું છે. સ્વપ્રમાણિત નકલો રજૂ કરવાની છે. હવે સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારોએ જાતિ ચકાસણી માટે કયા કયા આધાર પુરાવા રજૂ કરવા પડે? તો નંબર 1, ઉમેદવારનું સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું જાતિનું પ્રમાણપત્ર, તમારું જાતિનું પ્રમાણપત્ર. ત્યારબાદ નંબર 2, ઉમેદવારના ધોરણ 10 અથવા ધોરણ 12ના શાળા સોળ્યાનું પ્રમાણપત્ર અથવા વયપત્રકનો ઉતારો, એટલે કે તમારું એલસી અથવા તો તમારું વયપત્રકનો ઉતારો, બેમાંથી એક હોય તો ચાલે. એટલે તમારી પાસે એલસી હોય તો એલસીની ઝેરોક્સ રજૂ કરવાની છે અને જાતિનો દાખલો રજૂ કરવાનો છે. હવે ત્રીજા ડોક્યુમેન્ટની વાત કરીએ તો ઉમેદવારના પિતાશ્રીના શાળા સોળાના પ્રમાણપત્ર અને ધોરણ 1નો વયપત્રકનો ઉતારો, એટલે કે તમારા પિતાનું એલસી અને તેમનો ધોરણ 1નો વયપત્રકનો ઉતારો. તો મિત્રો, આ વયપત્રકનો ઉતારો શબ્દ વિશે તમને એવું લાગતું હશે તો આ વયપત્રકનો ઉતારો તમારા પિતાશ્રીનો જોઈતો હોય તો તમારા પિતાશ્રી છેલ્લે જે શાળામાં ભણ્યા હોય, ધોરણ 1માં જે શાળામાં ભણ્યા હોય ત્યાં જવાનું છે તમારે અને ત્યાં જઈને ત્યાંના પ્રિન્સિપાલને કે આચાર્ય સાહેબને એક અરજી લખીને આપશો કે મારે વયપત્રકનો ઉતારો જોઈએ છે, તો તેઓ વયપત્રકનો ઉતારો તમને કાઢી આપશે. અને અથવા તો તમારું જોઈતું હોય તો તમે જે ધોરણ 1માં જ્યાં ભણ્યા છો એ શાળામાં તમારે જવાનું છે. તમારા પિતાશ્રીનું જોઈતું હોય તો તમારા પિતાશ્રી જ્યાં ધોરણ 1માં ભણ્યા છે ત્યાં જવાનું છે. એટલે આ વયપત્રકનો ઉતારો તેઓ કાઢી આપશે. અગર જો તેઓ પાસે વયપત્રકના ઉતારાનો નમૂનો ના હોય તો
તો પણ આપણી ચેનલની ટેલિગ્રામની અંદર વયપત્રકના ઉતારાનો નમૂનો હું મૂકી જ દેવાનો છું, જેથી ડિસ્ક્રિપ્શનમાંથી જઈને મારી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લેજો અને ત્યાંથી વયપત્રકનો ઉતારો પણ ડાઉનલોડ કરી લેવાનો છે. એટલે વયપત્રકનો ઉતારો સીધો તમે ડાઉનલોડ કરીને પ્રિન્સિપાલ પાસે જશો એટલે ત્યાંથી તમને એમાં વિગતો બધી ભરીને શાળાના સહી અને સિક્કા કરીને આપી દેશે. હવે મિત્રો 4 નંબરની સૂચના એવી છે કે જો તમારા ફાધરે એટલે કે પિતાજીએ 1/4/1978 પછી શાળામાં દાખલ થયા છે તો તમારા કાકા, દાદા, ફોઈ, પરદાદાનું એલસી જોઈશે અથવા તો પેઢીનામું જોઈશે. જો ભણેલા ના હોય તો પેઢીનામું જોઈશે અને ભણેલા હોય તો એલસી જોઈશે. પરંતુ ખાસ યાદ રાખજો, જો તારીખ 1/4/1978 પહેલાં તમારા પિતાજીએ શાળામાં એડમિશન લીધું હોય અથવા તો 1/4/1978 પહેલાંની શાળાની અંદર દાખલ તારીખ એલસીમાં લખી હોય તો તમારે કોઈ આ બધા ડોક્યુમેન્ટ કઢાવવાની જરૂર નથી. તો તમારે માત્ર તમારા પિતાશ્રીના 2 પુરાવા રજૂ કરવાના છે. એક તેમનું એલસી અને તેમનો વયપત્રકનો ઉતારો. જો તેમની દાખલ તારીખ 1/4/1978 પહેલાંની હોય તો. જો એ પછીની હશે તો તમારે કાકાનું કે ફોઈનું કે દાદા પરદાદાનું શાળાનું એલસી આપવું પડશે અથવા તો જો ભણેલા ના હોય તો પેઢીનામું રજૂ કરવાનું રહેશે. ત્યારબાદ 5 નંબર ઉપર જુઓ મિત્રો, એમાં જણાવ્યું છે કે ઉમેદવારની સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગની જાતિ પેટાજાતિ બતાવવામાં આવી હોય એવા 1/4/1978 પહેલાંના પિતૃપક્ષના કાકા, દાદા એ ભણેલા ના હોય તો શું? તો એના માટે 6A મૂળ હકપત્રની નોંધો, જૂના 7/12ના ઉતારા, આ બધું તમે રજૂ કરી શકો છો. ત્યારબાદ જમીન, મકાન કે અન્ય સરકારી વ્યવહાર માટે જે કાગળો રજૂ કરેલા હોય તમે પણ તમે રજૂ કરી શકો છો. ત્યારબાદ જમીન મકાનના દસ્તાવેજો, પૈસા જમીનની આપલેના દસ્તાવેજો, જન્મ મરણની નોંધ જે ગામના નમૂના નંબર 14ની અંદર મળી જાય તો આ બધું પણ તમે રજૂ કરી શકો છો. વિવિધ વેરા હોય જેવા કે પાણી વેરો, મકાન વેરો, એની પાવતીઓ પણ રજૂ કરી શકો છો તમે. જૂના કોર્ટ કેસ થયેલા હોય, કોઈ પોલીસ કેસ થયેલા હોય, પણ આ બધી વિગતોમાં ખાસ યાદ રાખજો કે તેમાં જાતિ દર્શાવેલી હોવી જોઈએ. મિત્રો તમારી જાતિ દર્શાવેલી હોવી જોઈએ, કેમ કે જાતિનું વેરિફિકેશન કરવાનું છે. સરકારી, અર્ધ સરકારી, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સેવામાં જોડાયેલ હોય તો સેવાપોથીના પ્રથમ પાના કે જેમાં જાતિ દર્શાવી હોય. હવે તમારા સરકારી નોકરી કરતા હોય તમારા દાદા, પિતાજી, ફોઈ, કાકા, તો તેમની સર્વિસ બુક હોય એમના પ્રથમ પાનામાં જાતિ દર્શાવેલી હોય તો એ પણ પુરાવો ચાલી જાય છે મિત્રો. હવે 6 નંબરની સૂચના જે મૂળ ગુજરાતના વતની ના હોય એના માટેની છે કે અન્ય રાજ્યમાંથી સ્થળાંતર થયેલ હોય અને ગુજરાતમાં આવેલ હોય તો આ કિસ્સામાં તેઓના પિતા, દાદા, સીધી લીટીના વડવાઓ 1/4/1978 પહેલાંથી ગુજરાત રાજ્યમાં કાયમી વસવાટ ધરાવે છે તે પુરવાર થાય તેવા રેશન કાર્ડ, મતદાર યાદી, નોકરી, ધંધા, વેરા, સ્થાવર મિલકતની ખરીદ વેચાણ કે માલિકી અંગેના પુરાવા અથવા અન્ય સરકારી રેકર્ડ આધારિત પુરાવા. આવા આધાર પુરાવાની વિગત ફોર્મના ક્રમ નંબર 14 દર્શાવી, જે મેં તમને બધાને ના પાડી હતી કે જેને લાગુ પડતું હોય નહીં, જે અન્ય રાજ્યના હોય એ લોકો માટે જ છે. અને 7મા નંબરમાં છે સામાજિક અને શૈક્ષણિક રીતે પસાર વર્ગની જાતિ પુરવાર થાય તેવા અગત્યના પ્રોહિબિટિવ વેલ્યુ ધરાવતા અન્ય જે કોઈ આધાર પુરાવા હોય તે. હવે 8 નંબરમાં ઉમેદવારનું હાલનું સરનામું દર્શાવતું સરકારી ઓળખપત્ર, દાખલા તરીકે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, તમારું મિત્રો કોઈ પણ આઈડી કાર્ડ ચાલે. ત્યારબાદ ઉમેદવારના પિતાનું સરકારી ઓળખપત્ર, એટલે તમારા પિતાનું પણ કોઈ પણ આઈડી જોઈશે, જેમ કે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ, ગમે તે. ત્યારબાદ 10 નંબર, ઉપરોક્ત આધાર પુરાવાઓ પૈકી કોઈ પણ આધાર પુરાવા પિતા સિવાયના પિતૃપક્ષના અન્ય સંબંધીઓ જેમ કે પરદાદા, દાદા, કાકા, ફોઈ વગેરેના હોય તો તલાટી કમ મંત્રી, રેવન્યુ તલાટી સમક્ષનું પેઢીનામું રજૂ કરવાનું રહેશે. હવે જો આ પુરાવા તમારા પિતાજીના હશે તો તમારે કાંઈ રજૂ નથી કરવાનું, પણ જો તમારા પરદાદા, દાદા, કાકા, ફોઈ એમનું તમે કાંઈ વસ્તુ પુરાવો રજૂ કરો છો તો તમારે તલાટી કમ મંત્રીનું પેઢીનામું પણ રજૂ કરવું પડશે. જે પેઢીનામાનો નમૂનો પણ ટેલિગ્રામની લિંકમાં હું મૂકી દેવાનો છું, જેથી ટેલિગ્રામની ડિસ્ક્રિપ્શનમાં જઈ અને ટેલિગ્રામને જોઈન કરી લેજો અને એમાંથી આ બધું તમને ડાઉનલોડ કરવા માટે મળી જશે. હવે 11 નંબરની સૂચના જોઈએ તો કોઈ કિસ્સામાં અસલ આધારો વેરિફિકેશન માટે રૂબરૂ રજૂ કરવા જણાવવામાં આવે તો નિયત તારીખ અને સમય રૂબરૂ ઉપસ્થિત થવાનું રહેશે. કદાચ કંઈ ઇસ્યુ હોય તો તમને રૂબરૂ પણ બોલાવી શકે છે.
ત્યારબાદ 12 નંબર, ઉમેદવાર દ્વારા જે કોઈ આધાર પુરાવા રજૂ કરવામાં આવે તેની પ્રાથમિક ચકાસણી થયા બાદ જરૂર જણાય તેવા કિસ્સામાં વધારાના આધાર પુરાવા રજૂ કરવા સૂચવવામાં આવે તો ઉમેદવારે વધુ આધાર પુરાવા રૂબરૂ અથવા ટપાલ મારફત જે રીતે તમને જણાવવામાં આવે એવી રીતે રજૂ કરાવવાના રહેશે. હવે એ લોકોને કાંઈ શક કે કાંઈ એવું લાગે તમારી જાતિ પ્રત્યેનું તો એ લોકો વધારાના કંઈ તમારી પાસે પુરાવા માગે તો તમારે એ પણ મિત્રો રજૂ કરવા પડશે. હવે આ હતા કેટલાક ખાસ અગત્યના મુદ્દાઓ જે તમારે ધ્યાને લઈ લીધા હશે તમે અને ખાસ તમે સાંભળ્યું હશે, અને ના સાંભળ્યું હોય તો વિડીયો રિપીટ કરી લેજો, વારંવાર રિપીટ કરી લેજો અને સાંભળી લેજો, જેથી તમને ખ્યાલ આવી જાય કે કયા કયા ડોક્યુમેન્ટ જરૂર પડે છે અને કયા નથી પડતા. કેમ કે મિત્રો જાતિ વેરિફિકેશન કર્યા વગર સરકારી નોકરીનો ઓર્ડર આપતા જ નથી. મને 2-3 વખતનો જાતિ વેરિફિકેશન કરવાનો અનુભવ છે મિત્રો. હવે આશા રાખું છું કે જાતિ વેરિફિકેશન વિશે તમને સમજાઈ ગયું હશે, કયા કયા આધાર પુરાવાની જરૂર પડે એ પણ તમને સમજાઈ ગયું હશે. તેમ છતાં પણ તમને કાંઈ પણ પ્રશ્ન ઉદ્ભવતો હોય તો કોમેન્ટમાં બેફિકર બેઝિઝક જણાવી દેજો. હું દરેકને રિપ્લાય આપતો જ હોઉં છું. તમે કોમેન્ટમાં કંઈ પણ મૂંઝવતો પ્રશ્ન હોય તો જણાવી દેજો મિત્રો. હવે આગળ પણ નવી અપડેટના વિડીયો જે નવી અપડેટ સરકારી ભરતીઓ અથવા સરકારી યોજનાઓ આવતી જતી હોય તેની નવી ભરતીના કે નવી અપડેટના વિડીયો હું મૂકતો જ જતો હોઉં છું મિત્રો. તો તમે મારી ચેનલને હજી પણ સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. બાજુમાં બેલ આઇકન છે તે દબાવી દેજો, જેથી સૌથી પહેલાં વિડીયો તમારી પાસે આવી જાય. અને વિડીયો જો ગમે હોય તમને સારો લાગ્યો હોય તો જ માત્ર લાઈક કરજો. હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.